તિરુપતિ બાલાજી. અને કંટાળો કંટાળો હોય કૃષ્ણ ભગવાન. આ બધા દાદા જોવા આપડા નહીં, આપડા નહીં, આ તને તનના તમારા તને તનના દાદા જો વાય ઉભા દાદા તો કૃષ્ણ ને દાદા કીએ બરોબર, રાધા માતાજી ને બા કેવાય ને રાધા રાણી. અરે એક હતું લેતા બોલાઈ ગયો. હવે ગયો એ રાજેશ શું કે રામભાઈ? બાકી અહીંયા એકવાર આવવા જેવું છે નહીં રામભાઈ? બીજ ના આવે પછી ના આવ્યા હોય ને એની માટે એમ એકવાર. આ તો રાજેશ સારો માણસ છે ને એટલે હસી મજાક કરીએ આપણે, બીજે બધે વાર ના કરીએ, બીજાને ખોટું લાગે. બીજાને ખોટું લાગે. આ પણ તને એક ખોટું લાગે. હા ભાઈ એમ કે મને ખોટું લાગે. આ તો ઓફ કેમેરામાં તમે કઈ હોતા નથી. ઓફ કેમેરામાં હું ને એટલે આ ભાઈ નો જોવા જેવું હોય. બહુ મજા આવે આ ભાઈ ભેરી. આ ભાઈ આપડે પેલા છે ને ચાલુ કર્યું ને બ્લોગ ત્યારે તો એમ કે ના મારે નથી આવું, મારે નથી આવું. આ ભાઈ ને ફોટા નો શોખ નમરે, વિડિયા નો શોખ નમરે, એટલે પછી આ બધા ગેંગ હોય ને ત્યાં જ આ બ્લોગ ઉતારે. આના ભાઈ ઓલી ફેર આવ્યો તો ચૂપ માર બેઠો આમ કામ ખાટલી ખાઈને બેઠો. કેમ જ ગુડકવાનું એમ બધા કે આની નીચે ગુડકી જાય ને તો આપડા રામભાઈ ટ્રાય કરશે. રામભાઈ રામભાઈ તમે ટ્રાય કરો, પછી વાહ લાગે અમે કરી. કઈ નથી કર્યા, ટ્રાય કરી. મોટા મોટો મંદિર ની અંદર હે દાઉદી એ ઓલો પાંચ છે ને લેવો છે. રાજ્ય દઈ દે કોક ને દઈ દે. લેવું લોક ચાલુ છે, ખોટું ના બોલજો. અને આ ક્લિપ ફરજિયાત કલાબેન દેખાડવામાં આવશે. આમાં રમવું રાજ્ય. હાલો હાલો રમભાઈ એમ કે આ ભાડું નહીં, તમે બે કરાવો જાવ. ભાડું ખાલી જગ્યા કરાવો જાવ. કોણ ઓલા કાકા જ છે ને? જો રાજેશ આમાંથી રાજેશ ને ગમે એક લઈ દેવાનું છે. રાજેશ ડિફેન્ડર લેવી, લોડર લેવું રાજેશ. આમાંથી કયો કલર પસંદ કરશો? રેડ. આ ખૂબ જ સારો કલર છે. લઈ લે લઈ દે. તું કેતો તો લઈ દો. લઈ દે પણ થોડાક ટાઈમ પછી બાપો લઈ દે. હવે નહીં લઈ દે. ખર્ચો કરશે 2-2.5 લાખ નહીં પણ વધી જશે 8 લાખ 9 લાખ. ઢીંગલી માં તો બહુ ખર્ચો વફા ગઈ છે. મોસમ લઈ લઉં ધીરું ધીરું સાચું છું. છેલ્લે કાઢીશ રાજ્ય ઢીંગલી લેવા સાડે. કિચન લેવું જ રાજેશ? ઢીંગલી વાળું હોય એ પાછું હે. તો હવે અહીંયા હું નાખજો. રાજ્ય જીસીબી લેવું હોય તો હું લઈ દઉં. રાજેશ બોલ કયું લેવું? ઇટાજી ડમ્ફર બોલે. ટ્રેક્ટર લેવું? ટ્રેક્ટર હાલીએ. ટ્રેક્ટર વધી ગયું. તારે હું લઉં ઢીકલો. ડાઉન પેમેન્ટ ભરીને લઈ લ્યો. આ બજાર છે અહીંયાની. રાજેશ હું લેવું? રાજેશ ઢોલ લેવો હે? તો હવે કેમ જવું છે? અમને ગમે એવા રમકડા લઈ જતા. રામભાઈ ને લગભગ મહિનો દી નહીં આવી.
2 દી ની અંદર ખોલી નાખો ને રમકડું કે આની અંદર છે હું સાચી ઘટના. તો રાજેશભાઈ આપણે પાસે ઠંડુ રાજેશભાઈ તરફથી હવે આવી ગયા આપણે ઠંડુ પીવા. સ્પોન્સર છે આપણા રાજેશભાઈ. તો ભલે ને પડે, કઈ વાંધો છે રામભાઈ બ્લોક પડે તો કેને કા તમારું મોઢું બ્લર કરી નાખશે, ઉપાધિ ના કરો તમારે. આપણે લીંબુ લીંબુ શરબત, લીંબુ શરબત. આ કાકા દુકાન આપડા હે હું ને મિલનભાઈ 2 ટીલું લઈને જ આવ્યો. રાજેશ નું કહેવાનું એમ છે કે 1 વીઘા કમોડી પર સુવિધા પૂરી હોય. જો આઈફોન બુલેટ હવે મકાન નું કરે છે જામનગર માં 2 માળ વાળા પણ થઈ જશે. હું બોલી બોલો વેલા મોડું માતાજી ની દયા રહી તો મકાન શું આગળ ઓલું બંગલો ઓલો નતો જોયો આપણે રસ્તામાં. રાજેશ તમે મસ્તી વસ્તુ કહી દીધી કે અમે તો ઈ તો 2014 ના પૂગી ગયો એ ઓલું કરનાય હું હેન્ડલ લોક ઓલી સાઈડ આ ભાઈ હેન્ડલ લોક મારી દીધું બુલેટ ની અંદર. અને ઓલો ભાઈ નવીન છે બુલેટ માં જરીક. એટલે હવે શું થાય જોવાનું છે. ઘડી કઈ વાટ જોઈ શું કરે છે. બરોબર રાજેશભાઈ વરસાદ પડી ગયો એને હજી ખબર નથી. એ હજી ઓમ ટ્રાય કરે છે. લાલ શર્ટમાં ખબર તો પડી ગઈ. હવે ખોલી ના આવશે ભાઈ. કાદામાં બુલેટ કાઢી. આ અમારી આવી ગઈ ગાડી. આ બધા ચેન્જ થઈ જાય. હવે બચી ગયા હું ને રામભાઈ થઈ ગયા અને દર્શન અમારી જૂનવાણી જોડી થઈ ગઈ પાછી. અને હવે દર્શન મિલનભાઈ રાજેશભાઈ પાછળ આવી. ટ્રાફિક જામ કરી દીધું. એસટી વાહે એસટી જો મારે ની પલટી ખાઈ ગઈ હતી. અત્યારે અહીંયા છે ને એટલે જ કહેતો હતો એસટી સામે રહીને આ ગોઠલું ખાઈ ગઈ હતી. આવી ગયા આપડા પાછલા તમે ભાઈ જેસીબી બોલાવી હતી. જો લાગે છે એવું છે. શું કેવું આ ટ્રાફિક વચ્ચે ઘડી ગઈ જો એસટી અત્યારે કાઢી જોઈ લ્યો આની હાલત. ટ્રાફિક પૂરે એસટી જો અંદર નાખી દીધું. ડ્રાઈવરે કેમ માન્યો હતો આ ડીસીબીટી એસટી કાઢી હશે. ટ્રાફિક એટલે એને અનહદ ટ્રાફિક જોઈ લો. આ લાઈન લાગે લ્યો પાછળ નહીં રામભાઈ. કરુડી માતાજીનું મંદિર આપણે આવી ગયા. હું રામભાઈ નહીં રામભાઈ
દર બીજે હોની પાસે બુલેટ હે તોય પાછળ રહી જાય. કેમ અમારા ડ્રાઈવર કેમ છે, એની પાસે બુલેટ હે તોય પાછળ રહી જાય. અને અત્યારે આપણે ગરુડી માતાજીનું સ્થાને આવ્યા છે. બધા ભક્તોને એકવાર નહીં પણ આવું જ પડે ગરુડી માતાજી. અંદર વિડીયો ઉતારવાનું મને છે એટલે અહીંયા બંધ કરી દેવો આપણે. તો ગાઈસ અમે તો મોર આવી ગયા, હું ને રામભાઈ. બુલેટ નું કઈ આવે આ ગાડી આગળ અમારી, આ ગાડી આગળ કઈ આવે રામભાઈ બુલેટ નું? બુલેટ જો હજી પાછળ રહી ગઈ. અને જે થોડું આ ભાઈએ ઉડાડી છે ચાલુ ગાડીએ, પોતે ભાઈ ચશ્મા પહેરી લીધા હતા. અને જે મારા હાથમાં ધૂળું ઉડી છે, વાળની હાલત તમે જોઈ લો. માથે નીકળ્યા પણ બુલેટ વાળા અમે છેલ્લે આપણે ક્યાં જોયા હતા? હે સવડામાં જોયા હતા. અત્યારે અમે વ્યાસ હોટલે આવ્યા, એ હજી દેખાતા નથી. આપણે રાજેશભાઈ એનો ફોન દઈ દીધો કે રાખો બાપુ તમે તમારે મોજ કરો, ત્યાં લગન ના કરો ત્યાં લગન. હવે આવે પછી વાત. અડધી કલાકે જો આવ્યો. કોણ આપતું તું? કોણ બુલેટ કોણ આપતું? અમને ટ્રાફિક કેવું નીકળ્યું એવું તમને નહીં નીકળ્યું? મોઢા ખાઈ આવીને કારા પડી ગયા પછી માં ધોયા હમણાં. તમને ફોન કર્યો ને તમે ના કીધું કે અમે લાલપત ચોપડીએ પૈસા ચોપડી ઉતરા હતા. તું શું દાંત કાઢશો હે? એ વાળજો તો કેમ થઈ ગયા?